હવે આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કે સ્ક્વેર ફ્રોમ 41 ટુ 60 41થી તે 60 સુધીની જે સંખ્યા જે છે એનો વર્ગ કઈ રીતે કરવો. તો આપણે આ સેમ વસ્તુ જે 90થી તે 110માં જે વસ્તુ જોઈ હતી એ જ વસ્તુનો જે છે એ અહીંયા ઉપયોગ કરીશું. 90થી 110માં વર્ગ કરવા માટે આપણે 100ને રેફરન્સ પોઈન્ટ બેઝ પોઈન્ટ તરીકે લીધેલો હતો. તો એવી જ રીતે 41થી તે 60 સુધીનો વર્ગ કરવા માટે આપણે 50ને રેફરન્સ પોઈન્ટ તરીકે બેઝ પોઈન્ટ તરીકે લઈશું. બરાબર, 50ના આધારે આપણે આખી વસ્તુનો હિસાબ જે છે કરીશું. પહેલાં આપણે 50 જતા રહીએ. તો પહેલાં આપણે જોઈએ કે ભાઈ 50નો વર્ગ કેટલો છે. તો કે 50નો વર્ગ છે 2500. બરાબર, 50 ગુણ્યા 50 કરીએ તો કેટલા થાય? તો 5 ગુણ્યા 5 50 50 25 અને પાછળ 2 0. બરાબર, 2500. તો હવે એના આધારે જે આપણે 100માં જેવું કરતા હતા ને એવું જ આમાં કરવાનું છે. હવે માની લો કે 51નો વર્ગ કરવો છે. તો આ 51નો વર્ગ તો શું કરવાનું? પહેલાં 51 50ના રેફરન્સથી જોઈએ તો શું છે? તો કે +1 1 કરતાં વધારે છે. 50ના રેફરન્સે 51 કેવા છે? તો કે 1 વધારે છે. તો પહેલાં અહીંયા 1નો વર્ગ કરી નાખવાનો. 1નો વર્ગ કેટલો થાય? 1. પરંતુ અહીંયા ખાલી 1 નો ચાલે, બાજુમાં અહીંયા 2 અંક હોવા જોઈએ. 2 અંક હોવા જોઈએ. તો એકડો જ તો અહીંયા શું કરી નાખશું? અહીંયા આપણે 0 કરી નાખશું. ફરજિયાત 2 અંક હોવા જોઈએ એટલે 1ને આપણે કેવી રીતે લખીશું? તો કે 0 1 લખીશું. હવે આ +1 છે. બરાબર, હવે ઓલામાં આપણે 100ની અંદર જ ઉમેર દેતા હતા. બરાબર, 100ની અંદર, પરંતુ આમાં 51માં નથી ઉમેરવાના. આપણે આ 25ની અંદર ઉમેરવાના છે, કારણ કે 50નો વર્ગ જે છે એ 2500 છે. તો 25માં આ 1 ઉમેર દેવાના. 25માં 1 ઉમેર દઈએ તો કેવા થાય? 26. તો જવાબ આવશે 26 0 1. ઓલામાં આપણે શું કરતા હતા? આ 1 જે છે એ ડાયરેક્ટ અહીંયા 100ની અંદર ઉમેરતા હતા, પરંતુ આમાં આપણે 100માં નથી ઉમેરવાના. જે વર્ગ જે છે એની અંદર ઉમેરવાના છે. બરાબર, ફરીથી બીજા એકાદ બે જોઈએ તો આપણને થોડો આઈડિયા આવે. બરાબર, માની લો કે 52નો વર્ગ કરવો છે. 52નો વર્ગ. બરાબર, તો 52 50 કરતાં કેટલા વધુ છે? તો કે +2 2 વધારે છે. તો પહેલાં શું કરવાનું? તો કે 2નો વર્ગ મૂકી દેવાનો. તો 2નો વર્ગ થાય 4, પરંતુ અહીંયા 1 અંક ન ચાલે એટલે અહીંયા શું કરશું? આપણે 0 4 મૂકી દઈશું. હવે કેટલા વધુ છે? તો કે 2 વધુ છે. હવે આ 2ને ઉમેર દેવાના. કેનામાં? 52માં નથી ઉમેરવાના, પરંતુ આ 25નો વર્ગ જે છે, આ 50નો વર્ગ જે છે 2500. બરાબર, તો આપણે આ 25ની અંદર ઉમેરવાના છે. તો 25 + 2 કેટલા થાય? 27. તો જવાબ આપણને શું મળશે? 27 0 4. અહીંયા જોઈ શકો છો. બરાબર, હવે માની લો કે 53નો વર્ગ કરવો છે. 53નો વર્ગ. તો કે 53 કેટલા વધુ છે? તો કે +3. બરાબર, રેફરન્સ 50ના રેફરન્સથી જોઈએ તો 3 વધુ છે. તો પહેલાં તો શું થાય? 3નો વર્ગ તો કે 9, પરંતુ અહીંયા શું લખવું પડશે? 0 9 લખવું પડશે. હવે આ 3 ઉમેર દેવાના. કોની અંદર? તો કે 25ની અંદર 3 ઉમેર દેવાના. 25 ને 3 કેટલા થાય? 28. તો કે 28 0 9. એવી રીતે આપણને જવાબ મળી જાય. એવી રીતે 54 55 અહીંયા જો 55માં પણ ફરીથી 2 ટ્રીકનો ઉપયોગ થશે. બરાબર, 55નો આપણે વર્ગ કરીએ. બરાબર, તો કેટલા વધુ છે? તો કે +5 વધુ છે. +5. તો +5નો આ +5. બરાબર, 50 કરતાં 5 વધુ છે. તો અહીંયા 5નો વર્ગ કેટલો થાય? 50 50 25. અને આ 5ને આપણે 25ની અંદર ઉમેર દઈએ તો 25 ને 5 કેટલા થાય? 30. આ ટ્રીક. બીજી ટ્રીક કઈ છે? તો કે 55નો વર્ગ. તો કે સ્ક્વેર એન્ડિંગ વિથ 5, જેનો અંત 5થી થતો એનો વર્ગ કરવાનો. તો બરાબર, અહીંયા ડાયરેક્ટ કરી શકીએ. 5નો વર્ગ કેટલો? તો કે 25. અને 5 પછી કઈ સંખ્યા આવે? તો કે 6. 5 6 30. બરાબર, બંને ટ્રીકનો અહીંયા ઉપયોગ થાય છે. હવે આપણે અહીંયા એકાદી ડાયરેક્ટ 59 59નો આપણે કરીએ વર્ગ. બરાબર, 59નો વર્ગ કરીએ. બરાબર, તો 59 એ 50 કરતાં કેટલા વધુ છે? તો કે +9. તો પહેલાં તો 9નો વર્ગ એટલે કે 90 90 81 મૂકી દેવાના. હવે આ 9ને ઉમેરવાના. કોની અંદર? તો કે 25માં 9 ઉમેરવાના. 25માં 9 નાખીએ તો 25 ને 10 35 અને 1 ઓછો કરવાનો. તો કેટલા થાય? 34 34 81 જવાબ આવશે. સેમ આ જ વસ્તુ જે છે હવે આપણે 50થી નાનું જવું હોય. બરાબર, માની લો કે 49નો વર્ગ કરવો છે. 49નો વર્ગ. તો આપણે શું કરવાનું? 49 આની કરતાં કેટલા ઓછા છે? 50ને બેઝ રાખી અને જોવાનું. 50 કરતાં 49 કેટલા ઓછા છે? તો કે 1 ઓછા છે. શું કરવાનું? પહેલાં 1નો વર્ગ કરવાનો. તો કે 1નો વર્ગ થાય 1, પરંતુ અહીંયા 1 નો ચાલે, 0 1 લખવું પડશે, કારણ કે 2 અંક હોવા ફરજિયાત છે. તો અહીંયા 0 1 લખીશું. હવે આ 1ને બાદ કરવાનો. કોનામાંથી? 49માંથી. તો કે ના, 49માંથી નહીં, 25માંથી. 25માંથી 1 જાય તો 24. તો કે 24 0 1 એ જવાબ આવશે. 49નો વર્ગ શું આવે? તો કે 24 0 1. અહીંયા તમે જોઈ શકો છો. માની લો કે 48નો વર્ગ કરવો છે. બરાબર, 48નો વર્ગ. તો કે આ કેટલા ઓછા છે? 50ને રેફરન્સ તરીકે જોઈએ તો ઓછા 2 2 ઓછા છે. તો પહેલાં શું કરવાનું? 2નો વર્ગ કરવાનો. 2નો વર્ગ કેટલો થાય? 4, પરંતુ અહીંયા 0 4 લખવા પડશે. 0 4. હવે આ 2ને બાદ કરવાના. કોનામાંથી? 25માંથી. 25માંથી 2 જાય તો કે 23 23 0 4. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, બીજો એકાદો ડાયરેક્ટ દાખલો લઈ લઈએ. માની લો કે 46નો વર્ગ લઈએ. 46નો વર્ગ. તો કે કેટલા ઓછા છે? તો કે 4 ઓછા છે. 50 કરતાં 4 ઓછા છે. તો પહેલાં ડાયરેક્ટ 4નો વર્ગ કરી નાખવાનો. 4નો વર્ગ કેટલો થાય? 16. હવે આ 4ને 25માંથી બાદ કરવાના. 25માંથી 4 જાય તો કેટલા? તો કે 21. 2116. 46માં શું આવશે? 2116. આપણે જોઈ પણ લઈએ. જો અહીંયા એ જ જવાબ આવે છે. બરાબર, તો એવી રીતે તમે આગળ વધી શકો છો. ડાયરેક્ટ માની લો કે 44નો વર્ગ લઈ લઈએ. બરાબર, તો 44 કેટલા ઓછા છે? 44. તો કે ઓછા 6. તો પહેલાં તો 6 6 36 કરવાનું. હવે 25માંથી 6 કાઢી નાખવાના. તો 25માંથી પહેલાં 5 જાય તો 20 અને ઓલા 19. તો 19 36. બરાબર, તો આવી રીતે જે છે એ 41થી તે 60નો વર્ગ જે છે એ કરી શકાય છે.